વ્યાઓ અને કાલરી ગામનો હીરો ઢોલી પણ ત્યાં આવી પહોંચ્યો અને વછરાજની વીરતાને વંદન કર્યા. અને પછી તો પૂનાબાએ ચિતા સળગાવી અને પોતાના પતિનું ધડ ચિતામાં સુવડાવ્યું અને મસ્તકને ખોળામાં લઈને પોતે ચિતાને ફરતે ફેરા ફરી અને અધૂરા મંગળ ફેરા પૂરા કર્યા. અને પછી ચિતા પર ચડી અને સતી થઈ ગયા. અને દેવલબા અને હીરા ઢોલીના પણ ત્યાં જ પ્રાણ અર્પણ થયા. અને મોતિયો કૂતરો અને રતન કોળીએ પણ ત્યાં જોઈ જોઈને પ્રાણ છોડ્યા. ખુમારીના ખમીરને યાદ કરતા વછરાજ બેટની એ ભૂમકા અત્યારે તીર્થધામ બની ગઈ છે. તો આ હતો ગાયોની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર અને આજે અમર બની ગયેલા વછરાજ દાદાનો ઇતિહાસ. ચડેલા મરદોએ આજ માણ્યો